નમસ્કાર મિત્રો. મિત્રો, તમારી વૃષભ રાશિ હોય અથવા વૃષભ લગ્ન હોય અને તમારા લગ્નમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય તો એ શું કારણ હોઈ શકે, આપણે વિશેષ ચર્ચા કરશું. સાથે એમનો ઉત્તમ ઉપાય આ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. આ ઉપાય તમારા માતા પિતા પણ કરી શકે અને સ્વયં તમે પણ કરી શકો છો. તમારા માતા પિતામાંથી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. અને જ્યારે કોઈ પણ જાતકના લગ્ન થવામાં વિલંબ થતો હોય, સૌથી વધારે ચિંતા થતી હોય તો એમના માતા પિતાની હોય છે કે મારા સંતાનની ઉંમર વધતી જાય છે અને લગ્નમાં સારા પ્રસ્તાવ આવતા નથી અથવા આવે છે એ રિજેક્ટ થાય છે. તો આજે સૌથી પહેલા કારણ પણ શોધશું અને એના ઉત્તમ ઉપાય પણ બતાવશું. સૌથી પહેલા આપણે જાણીએ કે વૃષભ લગ્ન જો તમારું હોય, વૃષભ લગ્ન કોને કહેવાય? જન્મકુંડળીમાં પ્રથમ ભાવમાં 2 નંબર લખ્યા હોય તો એમને વૃષભ લગ્ન કહેવામાં આવે છે. અથવા જે રાશિમાં ચંદ્ર લખવામાં આવ્યો હોય, એટલે 2 નંબરમાં ચંદ્ર લખવામાં આવ્યો હોય એને વૃષભ રાશિ કહેવામાં આવે છે. હવે આપણા વૃષભ લગ્ન હોય તો કયા કારણોથી લગ્ન થવામાં વિલંબ થાય છે એ પહેલા આપણે શોધીએ. મિત્રો, સૌથી પહેલા મોટામાં મોટું કારણ એ છે કે વૃષભ લગ્ન હોય તો બીજા ભાવમાં જો રાહુ ઉપસ્થિત હોય તો કુટુંબ તરફથી લગ્નમાં વિલંબના વિઘ્નો આવી શકે છે. રાહુ છે એ બીજા ભાવમાં હોવાથી સૌથી પહેલા આવા જાતકો પોતાની જે વાણી છે એ કઠોર હોય છે અને કુટુંબ સાથેના સંબંધો ઘણી વખત તૂટી પણ જાય છે. કુટુંબના પરિવારના સભ્યો તરફથી દૂર પણ થઈ જાય છે, ભેગા પણ રહેતા નથી, સાથે વાણી તરફથી ઝઘડાઓ થાય છે. આવા જાતકો કુટુંબ તરફથી ભરી શકતા નથી. અને કુટુંબ તરફથી એવું પણ જોવામાં આવ્યું છે કે રાહુ બીજા ભાવમાં હોવાથી આવા જાતકોને લગ્નમાં વિલંબ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. હા, રાહુ બીજા ભાવમાં હોવાથી લાભ એ થાય છે કે રાજકીય ક્ષેત્રે એમનું ખૂબ સારી નામના મેળવે છે. રાજકીય ક્ષેત્રમાં માન સન્માન પ્રાપ્ત થાય છે, પણ લગ્નમાં તો મોડું જ થાય છે. સાથે જો બીજા ભાવની અંદર કેતુ બિરાજિત હોય તો આવા જાતકો ઉત્સાહી બહુ હોય છે. કોઈ પણ કાર્ય કરે એ કાર્યમાં ખૂબ જ ઉત્સાહ કરે. પછી લગ્નનું કાર્ય ઉત્સાહથી કરવાનું મન થાય પણ એ પણ અટકી જાય છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે આવા જાતકો પોતાની ભૌતિક સંપત્તિ સારી પ્રાપ્ત કરે, પણ કુટુંબ તરફથી લગ્નમાં મોડું થવાથી ઉંમર ખૂબ જ મોટી થઈ જાય છે. કેતુ જો બીજા ભાવમાં હોય તો આવા જાતકોની ઉંમર 30 વર્ષની આસપાસ તો થઈ જ જાય છે. આવું ખાસ કરીને જોવામાં આવ્યું છે. મિત્રો, બધા જ કારણો તમારી સમક્ષ હું રાખીશ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી પોતાના કારણો પણ શોધી શકે, ઉપાયો પણ કરી શકે અને લગ્નમાં જે વિલંબ થાય છે એ દૂર પણ થઈ શકે. સાથે મિત્રો, આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ વૃષભ રાશિની ચર્ચા કરીએ છીએ, વૃષભ લગ્નની ચર્ચા કરીએ છીએ. આપને આપની જન્મકુંડળી પ્રમાણે વિશેષ ઉપાય જાણવા હોય કે કયા ઉપાયોના માધ્યમથી જે શાસ્ત્રોક્ત ઉપાય જાણવા હોય, આપણા કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, આપણા કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, એ સવિસ્તાર આપને જાણવું હોય તો નંબર આપ્યા છે. સાથે મિત્રો, જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી અને મુલાકાત પણ કરી શકો છો. સાથે આપણે જન્મકુંડળી ઓનલાઈન બતાવ્યું હોય તો મારી ઓફિસ જામનગરમાં છે. આપ ખૂબ દૂર રહેતા હો તો સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે, જેમની અંદર આપનું સંપૂર્ણ નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મસ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી મોકલવામાં આવશે. આપના ગ્રહોની સ્થિતિ અનુસાર આપને ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપની સમસ્યા દૂર થઈ શકે. સાથે મિત્રો, આપની જન્મકુંડળી પ્રમાણે કયા સરળ ઉપાય કરવા જોઈએ એ પણ આપને કહેવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ આપણે મંગળની.
જો આપની જન્મ કુંડળીમાં બીજા ભાવમાં મંગળ ઉપસ્થિત હોય તો લગ્નમાં ખૂબ મોડું થાય છે. શા માટે? મંગળદેવ છે એ આપના મારક ગ્રહ ગણવામાં આવશે. સાથે આંશિક મંગળ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતની અંદર બીજા ભાવમાં મંગળ હોય તો એમને મંગળવાળી કુંડળી માનવામાં આવે છે. સાથે મિત્રો, અન્ય પ્રદેશોમાં જો પ્રથમ ભાવમાં મંગળ હોય, ચોથા ભાવમાં મંગળ હોય, સાથે સાતમા ભાવમાં મંગળ હોય, આઠમા ભાવમાં મંગળ હોય, 12મા ભાવમાં મંગળ હોય તો તેમને મંગળવાળી કુંડળી ગણવામાં આવે છે. પણ દક્ષિણમાં બીજા ભાવમાં મંગળ હોય તો એમને પણ મંગળવાળી કુંડળી કહેવામાં આવે છે. એટલે મંગળ હોય તો શું ઉપાય કરવા જોઈએ આગળ આપણે ચર્ચા કરશું. સાથે બીજા ભાવની અંદર જો શનિ ઉપસ્થિત હોય તો કોઈ પણ પ્રકારનું નુકસાન થતું જ નથી, કેમ કે યોગકારક શનિ છે અને જન્મ કુંડળીમાં કેન્દ્રમાં શનિનો પ્રભાવ રહે છે. શનિ કેન્દ્રનો માલિક પણ બને છે. જો આપણી જન્મ કુંડળીમાં બીજા ભાવમાં સૂર્ય ઉપસ્થિત હોય તો પણ એટલું નુકસાન થતું નથી. પણ આપણે સાવધાની એ વાતને રાખવી જોઈએ કે આપણે વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. જો સૂર્ય આપણા બીજા ભાવમાં હોય તો યોગકારક બને છે. મિત્રો, જો બીજા ભાવમાં પાપ ગ્રહોની ચર્ચા કરી, સાથે કુરગ્રહની પણ ચર્ચા કરી. આપની જન્મકુંડળી આપ જે તપાસી લેજો, જેનાથી એના ઉપાયો ઉત્તમ આપ કરી શકો. સાથે મિત્રો, ઉપાય તો બહુ સરળ બતાવું છું, આ ઉપાય જરૂર કરજો. માતા પિતા કરે તો એમને કઈ રીતે ઉપાય કરવો જોઈએ? સૌથી પહેલા એમને સંકલ્પ કરવો જોઈએ. સંકલ્પ કઈ રીતે? તો કે આ ઉપાય આપણે શુક્રવારથી આરંભ કરવાનો છે. શુક્રવારના દિવસે આપણે હાથમાં જલ લેવાનું છે. આપના સંતાન પુત્ર હોય અથવા પુત્રી હોય તો એનું નામ લેવાનું છે. સાથે આપની અટક બોલવાની છે. આપના ગોત્રનો ઉચ્ચાર કરવાનો છે. અને હું આ ઉપાય કરું છું જેનાથી મારા સંતાનના વિવાહમાં જે પણ વિઘ્નો આવે છે, જે પણ બાધા આવે છે, દરેક પ્રકારની દૂર થઈ શકે. આવી ભગવાન મારી ઉપર કૃપા કરો. આ રીતે આપણે સંકલ્પ મૂકવાનો છે. સ્વયં પોતે કરતા હોય તો પોતાનું નામ લેવાનું છે, ગોત્રનો ઉચ્ચાર કરવાનો છે. આપણે ગોત્ર ન આવડે તો કાશ્યપ એવો શબ્દ બોલવાનો છે. હવે ઉપાય કઈ રીતે છે? આ બહુ સુંદર ઉપાય છે. સૌથી પહેલા શુક્રવારના દિવસે આપણે 5 ધાન્ય ભેગું કરવાનું છે. આ 5 ધાન્ય જ્યાં પક્ષીઓ રહેતા હોય આપણે ઓછામાં ઓછું 500 ગ્રામ એ ધાન્ય પક્ષીઓને ખવડાવો. 500 ગ્રામની આપણી શક્તિ ન હોય તો 200 ગ્રામ રોજનો શુક્રવારથી આરંભ કરી અને 200 ગ્રામ એ ધાન્ય, જેમ કે ઘઉં છે, ચોખા છે, આમ 5 ધાન્ય ભેગા કરી અને પક્ષીઓને આપણે દેવાનું છે. અને શુક્રવારથી આરંભ કરી અને આ મંત્રની રોજ આપને 2 માળા અવશ્ય કરવાની છે. મંત્ર આપ લખી લેશો: ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શ શુક્રાય નમઃ. આ મંત્રની 2 માળા કરવાની છે. નિયમિત રીતે કરવાની છે. શ્રદ્ધા અને ભાવથી કરવાની છે. માતા પિતા કરતા હોય તો તેને પણ રોજ એના સંતાનનું નામ લઈ અને 2 માળા કરવાની છે. આ રીતે આપ, મને લાગે છે 90 દિવસ સુધી ક્રમશઃ આપ કરશો તો આપણા સંતાનના જે પણ લગ્નમાં વિલંબ થાય છે, મોડું થાય છે, ભગવાનની કૃપાથી જરૂર દૂર થશે. સાથે આપની જન્મ પત્રિકા બતાવી સારા જ્યોતિષાચાર્યને અને શુક્રનું રત્ન એટલે કે હીરો, ડાયમંડ પંચાંગ કર્મ કરી અને ધારણ કરો તો પણ તમારા માટે ઉત્તમ બની શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ વૃષભ લગ્ન અને વૃષભ રાશિ બંનેને આ જે ઉપાય બતાવ્યો છે એ ઉપાય કરી શકે છે. મિત્રો, આ જ રીતે દરેક લગ્નની આપણે ચર્ચા કરશું, એના કારણ શોધશું અને એના ઉપાય બતાવશું. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો. યુટ્યુબના માધ્યમથી મળશું, ફેસબુકના માધ્યમથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.